ચલો વેલકમ ફ્રેન્ડ્સ, આપણે ચેપ્ટર 3 કરી રહ્યા છીએ ત્રિકોણમિતીય વિધેય, ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. આ ચેપ્ટર મિત્રો એવું છે કે તમારી ટેક્સ્ટ બુકમાં ઘણું બધું ઓછું આપ્યું છે, પણ તમારે જો આ આઈડિયા ક્લિયર કરવો હોય, 12th નો બેઝ ક્લિયર કરવો હોય, જેડબલઈ માટે તૈયાર થવું હોય, 12th ના અમુક ચેપ્ટરમાં બરાબર ગ્રીપ લાવવી હોય, તો આ ચેપ્ટર ડિટેલમાં ભણવું જરૂરી છે. બરાબર? ગયા લેક્ચરમાં મેં તમને બે ફંક્શન સમજાવ્યા હતા, બે વિધેય સમજાવ્યા હતા, cos વિધેય અને sin વિધેય. cos ફંક્શન એન્ડ sin ફંક્શન. તમને આખી ડિટેલ યાદ હશે. cos વિધેય છે તો cos વિધેય છે cos from r to r, cos theta is equal to p of theta નો x યા x કોઓર્ડિનેટ ઓફ p of theta. પછી આપણે એનો વિસ્તાર શોધ્યો, રેન્જ. તો વિસ્તાર is equal to સંવૃત અંતરાલ -1 to 1. પછી આપણે શૂન્યનો ગણ શોધ્યો, શૂન્યનો ગણ is equal to 2k plus 1 pi by 2 k belongs to z, set of zeros. પછી આપણે એનો પ્રકાર, ટાઈપ, અનેક એક વિધેય, many one function. પછી આપણે ભણ્યા sin વિધેય, sin ફંક્શન. તો sin from r to r, sin theta is equal to p of theta નો y યામ, y કોઓર્ડિનેટ ઓફ p of theta. પછી આપણે એની રેન્જ ભણ્યા, વિસ્તાર, સંવૃત અંતરાલ -1 થી 1, ક્લોઝ ઇન્ટરવલ -1 to 1. પછી આપણે એના શૂન્યનો ગણ ભણ્યા, સેટ ઓફ ઝીરોઝ. તો એ હતું k pi k belongs to z. પછી આપણે એનો પ્રકાર ભણ્યા, ટાઈપ, અનેક એક, મેની વન. ક્લિયર? આજે આપણે વધારાના બીજા વિધેય ભણવા છે. એમાંનું પહેલું વિધેય છે tan વિધેય. આખું નામ ટેન્જન્ટ છે. tan વિધેય, tan ફંક્શન, આખું નામ ટેન્જન્ટ, પણ પછી આપણે એને ટૂંકમાં tan વિધેય કહીએ છીએ. હવે મિત્રો, tan વિધેય હું તમને ભણાવું ઈ પહેલા આપણે વિધેયનો જે ટોપિક અહીંયા જરૂર પડવાની છે એનું તમને જરાક બ્રીફ આપી દઉં. જો આપણે વિધેયની અંદર આવું ભણેલા છીએ કે f વિધેય છે જો a થી r નું વિધેય હોય, g વિધેય છે ઈ જો b થી r નું વિધેય હોય, if these are the functions, તો મેં તમને આવું કીધેલું છે કે f upon g વિધેય તમે જ્યારે ભણતા હો તો એનો પ્રદેશ છે ડોમેઇન ઈ a છેદ b લેવાય, પણ એમાંથી એવા x કાઢી નખાય કે જેને કારણે g of x શૂન્ય થતું હોય, 2r. અને ફોર્મ્યુલા માટે f upon g of x is equal to f of x upon g of x. આ ટોપિક આપણે વિધેયની અંદર ભણેલા છીએ. તમે જ્યારે આ પ્રદેશ શોધતા હો ત્યારે આ બેયના પ્રદેશનો છેદગણ, ડોમેઇન માટે આ બેયના ડોમેઇનનો ઇન્ટરસેક્શન સેટ, પણ એમાંથી g ફંક્શન જ્યારે 0 થતું હોય એવા નંબર આપણે કાઢી નાખીએ છીએ. સેમ આ ટોપિકની મારે અહીંયા જરૂર પડવાની છે. ચાલો જો સમજો, આપણે એક sin વિધેય ભણ્યા છીએ. sin, તો from r to r, ફોર્મ્યુલા આપણે ભણ્યા sin theta is equal to y. અહીંયા હું જરા શોર્ટમાં ખાલી y લખું છું. એ y એટલે તમારે y કોઓર્ડિનેટ સમજવાનો, y યામ સમજવાનો, p of theta નો y યામ, y કોઓર્ડિનેટ ઓફ p of theta. પછી આપણે એક ભણ્યા cos વિધેય. તો cos from r to r, ફોર્મ્યુલા હતું cos theta is equal to x, x કોઓર્ડિનેટ x યામ. હવે મારે આ sin upon cos વિધેય શોધવું છે. આ બે વિધેયનું ભાગાકાર વિધેય. જો આ જ ટોપિક જરા ધ્યાનમાં રાખજો. sin upon cos લ્યો તો આનો પ્રદેશ r, આનો પ્રદેશ r, તો એ બેયનો છેદગણ છે એ r જ થાય. પણ એમાંથી આપણે એવા થીટા કાઢી નાખવાના કે જેને કારણે cos થીટા શૂન્ય થતું હોય.
હું આ જ વસ્તુ ભણાવું છું એ જરા ધ્યાનમાં રાખજો. અને એનો સહપ્રદેશ છે ઈ r થાય, અહીંયા જે બેમાં કોમન હોય ઈ. અને તમારે જો એનું ફોર્મ્યુલા બનાવવું હોય તો ફોર્મ્યુલા આમ છે કે sin upon cos of theta is equal to sin theta upon cos theta. આ જ વસ્તુ છે f upon g of x is equal to f of x upon g of x. ચાલો મિત્રો, હવે તમને ખબર છે કે cos theta is equal to જો 0 હોય તો તમને ખબર છે કે theta is equal to 2k plus 1 pi by 2 k belongs to z થાય. શૂન્યનો ગણ, set of zeros. આપણે વાત થઈ હતી કે cos theta is equal to 0 દેખાય તો theta is equal to આ બધી વેલ્યુ થાય, ઘણી બધી વેલ્યુ થાય. તો આ બધી વેલ્યુ છે ઈ તમારે આ પ્રદેશમાંથી કાઢી નાખવાની છે, ડોમેનમાંથી એને રિમૂવ કરવાની છે. આ ઘણી બધી વેલ્યુ છે. આમાં પાઈ બાય 2 આવે, 3 પાઈ બાય 2 આવે, 5 પાઈ બાય 2 આવે, 7 પાઈ બાય 2 આવે, માઈનસ પાઈ બાય 2 આવે, માઈનસ 3 પાઈ બાય 2 આવે. પણ એ આપણે આખું લિસ્ટ બોલવાની બદલે આપણે આમ બોલીએ છીએ 2k + 1 પાઈ બાય 2. અને આ sin upon cos જે ફંક્શન છે, વિધેય જે છે, એને આપણે નામ આપ્યું છે ટેન્જન્ટ, tan. એટલે આ sin upon cos ની બદલે આપણે લખી દઈએ tan વિધેય. તો એનો પ્રદેશ થશે r. પણ એમાંથી cos θ 0 થતું હોય એવી વેલ્યુ માઈનસ કરી નાખવાની. તો cos θ 0 થતું હોય એવી વેલ્યુ આ બધી છે. તો આમાંથી 2k + 1 pi by 2 k belongs to z આ માઈનસ કરી નાખવાનું. સહપ્રદેશ તો r નો r જ રહેશે. પછી આ sin upon cos એટલે આપણે નામ આપી દીધું tan. એટલે tan θ બરાબર sin θ upon cos θ. તમે જે આ 10th માં 10મા ધોરણમાં જે ભણ્યા હતા એ વસ્તુ આવી જો. હવે મિત્રો બરાબર યાદ રાખજો, tan વિધેય જે છે, tan ફંક્શન, એમાં θ ગમે એ વાસ્તવિક સંખ્યા લઈ શકાય. એની રિયલ નંબર યુ કેન ટેક, બટ પાઈ બાય 2 વાળા નંબર નહીં લેવાના. એટલે પાઈ બાય 2 નહીં લેવાનું, 3 પાઈ બાય 2 નહીં લેવાનું, 5 પાઈ બાય 2 નહીં લેવાનું. શું કામ નહીં લેવાનું એ તમને ખબર છે, નહીં તો અહીં છેદમાં 0 થાય, અપન 0 થાય. એટલે તો પછી આ વિધેય જ ન રહે. એટલે tan ફંક્શન છે એનો ડોમેન, પ્રદેશ, બરાબર યાદ રાખજો, r - 2k + 1 pi by 2 k belongs to z. બધા જ વિધેયના પ્રદેશ તમને યાદ રહેવા જોશે. આપણે 12th માં જરૂર પડવાની છે. થોડીક વેલ્યુ જો આપણે લેવી હોય તો આપણે આમ લઈ શકીએ કે ભાઈ tan 0, તો tan 0 એટલે sin 0 upon cos 0. ચાલો, 0 અંતરે બિંદુ કયું આવે? a. એના યામ છે એ 1 0 થાય. એમાં sin એટલે y કોઓર્ડિનેટ, y યામ, cos એટલે x કોઓર્ડિનેટ. એટલે આ થઈ જાય 0 upon 1, આન્સર આવે 0. પછી તમે લ્યો tan પાઈ. જો અહીંયા તમે પાઈ બાય 2 નથી લઈ શકતા કારણ કે એ પ્રદેશમાં જ નથી, ડોમેનમાં જ નથી, એટલે પાઈ બાય 2 નો લેવાય. તો tan પાઈ લ્યો એટલે આ થાય sin પાઈ upon cos પાઈ. તો પાઈ અંતરે બિંદુ આવે a', એના યામ થાય -1 0. તો y યામ થાય 0, x યામ થાય -1, આન્સર આવે 0. તમને જે કિંમત લેતા આવડે છે ઈ તમે લેશો એટલે આન્સર 0 જ આવશે. પણ આની ઉપરથી તમારે એવું તારણ નથી કાઢવાનું કે tan વિધેયમાં જવાબ હંમેશા 0 જ આવે, tan ફંક્શનમાં આન્સર 0 જ આવે, એવું નથી. અહીંયા આપણે બીજી વેલ્યુ લઈએ, કોઈ બીજી વેલ્યુ, તો અહીંયા આન્સર અલગ આવે, પણ એ અત્યારે આપણને લેતા નહીં આવડે. ક્લિયર? તો તમારે આ tan વિધેય બરાબર યાદ રાખવાનું છે. હવે આપણે વાત કરીએ આ tan વિધેયના વિસ્તારની.
વિસ્તાર રેન્જ. જો મિત્રો બરાબર યાદ રાખજો, tan વિધેય છે એમાં અહીંયા આન્સર ગમે ઈ આવી શકે. અત્યારે આપણને લેતા નહીં આવડે પણ આવી શકે ગમે તે. એક મોટી થિયરી છે જે તમારે અત્યારે ભણવી જરૂરી નથી, તમારે ખાલી એક સ્ટેટમેન્ટ યાદ રાખવાનું કે tan વિધેયનો વિસ્તાર જે છે ઈ r થાય. any real number will be answer. તો r છે ઈ tan વિધેયનો વિસ્તાર થયો. એટલે હવે તમે ભવિષ્યમાં ક્યારેય જો tan થીટા લખેલું જોઈ જાઓ તો તમે એવું કહી શકો કે ઈ belongs to r થાય. tan theta is equal to 5 આન્સર ઈ આવે, 50 આવે, 500 ઈ આવે, 5 lakhs ઈ આવે, ગમે ઈ આન્સર આવે. જરા ધ્યાનમાં રાખજો. એટલે tan વિધેયનો વિસ્તાર r થાય. ક્લિયર રાખજો. ચાલો હવે આપણે વાત કરવી છે શૂન્યોના ગણની. શૂન્યોનો ગણ, સેટ ઓફ ઝીરોઝ. સેટ ઓફ ઝીરોઝ. હવે શૂન્યોનો ગણ જો તમારે શોધવો હોય તો તમને ખબર છે કે આપણે શરૂઆત જ આમ કરવી પડે કે tan theta is equal to 0. 0 આન્સર ક્યારે આવે? tan theta is equal to 0 એનો મતલબ એમ થાય કે sin theta upon cos theta is equal to 0. આનો મતલબ એમ થાય કે sin theta બરાબર 0, sin theta is equal to 0. આને આમ લાવો એટલે. અને તમને ખબર જ છે કે sin theta is equal to 0 તો theta is equal to k pi, k belongs to z. આપણે ભણ્યા છીએ. તો તમે એવું કહી શકો કે therefore શૂન્યનો ગણ બરાબર k pi, k belongs to z. set of zeros. તો મિત્રો યાદ રાખજો કે sin વિધેય અને tan વિધેય બેયના શૂન્યનો ગણ સરખો થાય. કોમન સેન્સ જ છે. tan નો આન્સર 0 ત્યારે જ આવે કે જ્યારે sin નો આન્સર 0 આવે. એટલે tan અને sin એના શૂન્યનો ગણ સેટ ઓફ ઝીરોઝ સેમ થાય. બરાબર? k pi, k belongs to z. પછી વાત કરીએ આપણે પ્રકારની. પ્રકાર, ટાઈપ. તો તમને ખબર જ છે કે tan માં તમે જો આન્સર રિપીટ તો થાય જ છે. અને રિપીટ થાય આન્સર એટલે એ વિધેય કહેવાય અનેક એક, many one. તો મિત્રો આખું મેં તમને tan વિધેય ભણાવ્યું. આટલું બરાબર યાદ રાખજો. tan વિધેયનો પ્રદેશ r - 2k + 1 pi / 2 k belongs to z થાય. tan વિધેયનો સહપ્રદેશ r થાય. tan વિધેયનો વિસ્તાર r થાય. શૂન્યનો ગણ k pi, k belongs to z. અને એનો પ્રકાર છે એ અનેક એક. tan function domain is r - 2k + 1 pi / 2 k belongs to z. codomain is r. range is equal to r. set of zeros is equal to k pi, k belongs to z. and type many one. clear? જોઈ લો. ચલો મિત્રો tan વિધેય તમે સમજી ગયા. હવે આપણે એક બીજું વિધેય ભણવું છે, કોટેન્જન્ટ વિધેય. કોટેન્જન્ટ ફંક્શન, આપણે એને ટૂંકમાં કોટ કહીશું, COT. સમજતા બહુ વાર નહીં લાગે. આપણી પાસે sin અને cos વિધેય તો છે જ. હવે આપણે શોધવું છે cos upon sin વિધેય, cos upon sin ફંક્શન. તો આ બેનો પ્રદેશ r છે એટલે એનો છેદગણ પણ r થાય, ઇન્ટરસેક્શન સેટ. એમાંથી તમારે એવા થીટા કાઢી નાખવાના કે જેને કારણે sin થીટા શૂન્ય થતું હોય.
કારણ કે અપન સાઇન છે એટલે સાઇન 0 નહીં થવું જોઈએ. એનો સહપ્રદેશ છે એ r આવે. સૂત્ર બનાવવું હોય તો cos upon sin of theta is equal to cos theta upon sin theta. ભાગાકાર વિધેય જે છે એ જ ટોપિક છે આ. હવે તમને મિત્રો ખબર છે કે sin theta is equal to જો 0 હોય તો તમને ખ્યાલ હશે કે theta is equal to k pi k belongs to z થાય. આ cos upon sin વિધેય છે એને આપણે cot વિધેય એવું નામ આપ્યું છે. તો cot વિધેયનો પ્રદેશ થાય r, ડોમેન r માઈનસ એમાંથી તમારે k pi k belongs to z કાઢી નાખવાનું 2r. અને આ cos upon sin એટલે ઈ થઈ ગયું cot theta is equal to cos theta upon sin theta. જો મિત્રો યાદ રાખજો cot વિધેયમાં તમે k pi નો લઈ શકો. k pi એટલે શું? એમાં 0 આવી જાય. 0 નો લેવાય, pi નો લેવાય, 2 pi નો લેવાય, 3 pi નો લેવાય, -pi, -2 pi એવી કોઈ પણ વેલ્યુ તમે ન લઈ શકો. કારણ કે નહીં તો ઓપન 0 થાય. થોડાક એક્ઝામ્પલ લેવા હોય તો આપણે આમ લઈએ કે cot pi by 2. તો cot pi by 2 એટલે cos pi by 2 upon sin pi by 2. તમને યાદ રહી ગયું હશે pi by 2 અંતરે બિંદુ કયું આવે? b. b ના યામ થાય 0 1. એમાં x કોઓર્ડિનેટ x યામ 0 થાય, y યામ 1 થાય, જવાબ આવે 0. પછી આપણે cot 3 pi by 2 લઈએ તો ઈ થઈ જાય cos 3 pi by 2 upon sin 3 pi by 2. તો cos 3 pi by 2, 3 pi by 2 અંતરે બિંદુ કયું આવે? b ડેશ નીચે. એના યામ થાય 0 -1. તો એનો x કોઓર્ડિનેટ 0 થયો, y કોઓર્ડિનેટ -1, આન્સર આવે 0. સમજી ગયા તમે? ચાલો તો આ cot વિધેય. હવે આપણે વાત કરવી છે આના વિસ્તારની. તો cot વિધેયનો વિસ્તાર, આપણે વિસ્તાર શોધવો છે. વિસ્તાર, રેન્જ. જો મિત્રો યાદ રાખજો cot વિધેય જે છે એનો વિસ્તાર r થાય. સમજાવી નહીં શકાય અહીંયા અત્યારે જે વેલ્યુ લેતા આપણને નથી આવડતી, આપણે અત્યારે નથી લઈ શકીએ એમ, પણ અત્યારે યાદ રાખજો કે cot માં આન્સર છે એ ગમે એ વાસ્તવિક સંખ્યા આવે, રિયલ નંબર. એટલે તમે હવે ક્યારેક cot theta લખેલું જોઈ જાઓ તો એ belongs to r એમ બોલાય. cot theta ની વેલ્યુ ગમે તે આવી શકે. ક્લિયર? ચાલો હવે આપણે વાત કરીએ શૂન્યોનો ગણ. શૂન્યોનો ગણ, set of zeros. set of zeros. શૂન્યોનો ગણ તમારે જો શોધવો હોય તો આપણે શરૂઆત જ આમ કરાય કે cot theta is equal to 0. અને તેથી cot theta એટલે cos theta upon sin theta is equal to 0. and therefore cos theta is equal to 0. આ sin આમ આવે એટલે. અને cos theta is equal to 0 તો theta is equal to 2k plus 1 pi by 2 k belongs to z. તો તમને યાદ રહ્યું હશે કે cot વિધેય અને cos વિધેય ઈ બેયના શૂન્યોના ગણ સરખા થાય 2k plus 1 pi by 2. રાઈટ? તો હવે આપણે એમ કહી શકીએ કે તેથી શૂન્યોનો ગણ is equal to 2k plus 1 pi by 2 k belongs to z.
set of zeros ચલો પછી આપણે વાત કરીએ આ વિધેયના પ્રકારની પ્રકાર ટાઈપ તો કોટ વિધેયમાં પણ આન્સર રિપીટ થાય છે જો એટલે આનો પ્રકાર છે એ અનેક એક વિધેય થાય અનેક એક many one એક તમને કહી દઉં ત્રિકોણમિતીય જેટલા વિધેય આવશે ને એ બધા અનેક એક છે all the trigonometric functions are many one રાઈટ જોઈ શું યાદ રાખ્યું તમે કોટ વિધેયમાં કોટ વિધેયનો પ્રદેશ થશે r - k pi k belongs to z સહપ્રદેશ r વિસ્તાર r શૂન્યનો ગણ 2k + 1 pi by 2 k belongs to z અને પ્રકાર અનેક એક domain r is r - k pi k belongs to z codomain r range r set of zeros is equal to 2k + 1 pi by 2 k belongs to z and type many one clear જોઈ લો ચલો મિત્રો એક નવું વિધેય પાછું આપણે ભણીએ sec વિધેય sec ફંક્શન એનું આખું નામ સેકેન્ડ છે સેકેન્ડ પણ પછી આપણે એને શોર્ટમાં sec વિધેય એવું આપણે કહીએ છીએ sec વિધેય ભણવા માટે આપણને cos વિધેયની ખબર છે કે cos from r to r અને cos theta is equal to x આ આપણું ફોર્મ્યુલા છે હવે આપણે શોધવું છે 1 cos વિધેય તો cos વિધેયનો જો પ્રદેશ r હોય ડોમેઇન r હોય તો આ 1 cos છે નો ડોમેઇન r જ થાય પણ અહીંયા upon cos આવ્યું તો તમારે એવા થીટા કાઢી નાખવાના કે જેને કારણે cos થીટા શૂન્ય થતું હોય you have to remove all the numbers at which cos theta is equal to 0 બરાબર આ આપણે નંબર કાઢી નાખવા પડે અને 2r ફોર્મ્યુલા બનાવવું હોય તો 1 cos of theta is equal to 1 cos theta આવું cos theta is equal to 0 ક્યારે થાય તો cos theta is equal to 0 implies theta is equal to 2k + 1 pi by 2 k belongs to z cos theta 0 ક્યારે થાય કે તમે pi by 2 લ્યો ગમે એટલા pi by 2 લ્યો એટલે cos નો વેલ્યુ 0 જ આવે શૂન્યનો ગણ તો આ 1 cos છે એને આપણે નામ આપ્યું છે sec તો sec વિધેયનો પ્રદેશ થાય ડોમેઇન r આખો પણ એમાંથી 2k + 1 pi by 2 k belongs to z આ માઈનસ કરી નાખો કાઢી નાખો એનો સહપ્રદેશ થાય r એનો ફોર્મ્યુલા થશે sec theta is equal to 1 cos theta મેચ થાય છે તમે 10th માં ભણીને આવ્યા છો એની સાથે પણ જરા રજૂઆત અલગ છે રાઈટ ચાલો હવે એનો મતલબ એમ થયો કે sec વિધેયમાં તમે કોઈ પણ પ્રકારના pi by 2 લઈ શકતા નથી થોડી પ્રેક્ટિસ કરવી હોય તો સપોઝ આપણે sec 0 લઈએ તો sec 0 એટલે 1 cos 0 તો is equal to 1 cos 0 એટલે 1 આન્સર આવે 1 સપોઝ તમે sec pi લ્યો તો sec pi એટલે 1 cos pi તો is equal to 1 -1 આન્સર આવે -1 રાઈટ ચાલો હવે
ચલો હવે આપણે વાત કરવી છે વિસ્તારની. વિસ્તાર રેન્જ. જો જરા સમજવાની ટ્રાય કરજો. પહેલા મને યાદ કરીને કહો કે cos વિધેય જે છે એનો વિસ્તાર શું છે? સંવૃત અંતરાલ -1 થી 1. તો આપણે આવું લખી શકીએ કે -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ cos થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. આવું આપણે લખી શકીએ. હવે તમે આના બે કટકા કરી નાખો. આને આપણે આમ લખી શકીએ -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ cos થીટા અને cos થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. મેં આમ બે ભાગ કરી દીધા આના. -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ cos થીટા અને cos થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. હવે ઇમ્પ્લાઇઝ હું શું કરું છું કે બંને બાજુ વ્યસ્ત કરું છું, રેસિપ્રોકલ. અને તમને ખબર હોવી જોઈએ કે તમે જ્યારે વ્યસ્ત કરો ને ત્યારે આ નિશાની બદલાઈ જાય, આ સાઇન ચેન્જ થઈ જાય. લેસ ધેન હોય તો ગ્રેટર ધેન થાય, ગ્રેટર ધેન હોય તો લેસ ધેન થાય. તો આ -1 નો રેસિપ્રોકલ 1 upon -1 greater than or equal to 1 upon cos theta, और આનું જો રેસિપ્રોકલ કરો તો આમ આવશે કે 1 upon cos theta greater than or equal to 1 upon 1. તો હજી જો આપણે આગળ વધીએ તો implies -1 greater than or equal to આ 1 upon cos theta એટલે sec theta, और આ 1 upon cos theta એટલે sec theta એટલે sec theta greater than or equal to 1. હજી આને આપણે આમ ગોઠવીએ કે sec theta less than or equal to -1. જો આનું આ છે, આ બાજુ અણી છે, આ બાજુ અણી છે, મેં ખાલી આમ ફેરવીને લખ્યું છે. और sec theta greater than or equal to 1. હવે જો તમે નંબર લાઈનમાં સમજવાની ટ્રાય કરો તો સપોઝ અહીંયા -1 છે, અહીંયા 1 છે. તો આ સ્ટેટમેન્ટ એમ કહે છે કે sec theta નો આન્સર -1 આવે અને એના કરતા નાના નંબર આવે, એટલે -1 અથવા એનાથી નાના નંબર. આ સ્ટેટમેન્ટ એમ કહે છે કે sec theta નો આન્સર 1 આવે અથવા 1 થી મોટા નંબર આવે. એટલે sec theta નો આન્સર છે, બરાબર સમજજો, -1 અથવા એનાથી નાનો આવે કાં તો 1 અથવા 1 થી મોટો આવે. -1 અને 1 ની વચ્ચેનો આન્સર કોઈ દિવસ ન આવે. તો આનો વિસ્તાર જે છે, આનો વિસ્તાર આપણે આમ લખી શકીએ કે r આખો, પણ એમાંથી -1 અને 1 ની વચ્ચેના નંબર નહીં. જો ધ્યાનમાં રાખજો, અહીંયા વિવૃત અંતરાલ કરવો પડે, ઓપન ઇન્ટરવલ. ઓપન ઇન્ટરવલ કરો એટલે -1 અને 1 આમાં નો ગણાય, આમાં નો ગણાય એટલે માઈનસ નો થાય, અને માઈનસ નો થાય એટલે ગણાય. એટલે -1 અને 1 આન્સર આવે. આનો મતલબ જ એમ થયો કે આમાં -1 અને 1 આવે, આમાં નો આવે, આમાં નો આવે એટલે માઈનસ નો થાય, માઈનસ નો થાય એટલે આવે. ક્લિયર? એટલે sec theta જે છે અને cos theta ઈ એકદમ ઓપોઝિટ છે. cos theta નો આન્સર -1 અને 1 ની વચ્ચે જ આવે, sec theta નો આન્સર -1 અને 1 ની વચ્ચે જ નો આવે, બાકી બધે આવે. એટલે sec theta = 5 એવો આન્સર આવે, sec theta = 500 એ આવે, 5 lakhs એ આવે, -1 અને 1 ની વચ્ચે નો આવે. એટલે સપોઝ તમે હવે ક્યારે sec theta સપોઝ આમ 0.3 જોઈ જાઓ તો આ આન્સર કોઈ દી નો આવે. જરા ધ્યાનમાં રાખજો, આમાં 0.3 આન્સર નો આવે, -1 અને 1 ની વચ્ચેનો આન્સર કોઈ દી નો આવે. એટલે sec theta નો વિસ્તાર r -1 to 1 આવે. જરા ધ્યાનમાં રાખજો, બરાબર? તો આનો વિસ્તાર રેન્જ યાદ રાખજો. હવે વાત કરવી છે આપણે શૂન્યોના ગણની.
શૂન્યનો ગણ, સેટ ઓફ ઝીરોઝ, સેટ ઓફ ઝીરોઝ. તો મિત્રો બરાબર યાદ રાખજો, સેક વિધેયમાં આન્સર 0 કોઈ દિવસ નો આવે. -1 અને 1 ની વચ્ચેનો આન્સર કોઈ દિવસ નો આવે. તમે જો કેલ્ક્યુલેશન કરવા જાઓ તો પણ નો થાય. તમે જુઓ કે તમે સપોઝ એમ લખો કે sec θ = 0, તો આનો મતલબ એવો થયો કે 1 cos θ = 0. આ cos θ ને આમ લાવો તો રિઝલ્ટ આવે 1 = 0. અને તમને ખબર છે કે આવું આપણે ઇન્ડિયામાં નો થાય. એટલે sec θ = આન્સર 0 કોઈ દિવસ નો આવે. એટલે આના શૂન્યનો ગણ જે છે ઈ ખાલી ગણ થાય. એટલે sec θ = 0 એવું બોલી જ ન શકાય, જરા ખાસ યાદ રાખજો. બરાબર. અને હવે આપણે વાત કરવી છે પ્રકાર, ટાઈપ. તો પ્રકારમાં તમે સમજી ગયા કે આનો આન્સર આ જે છે વિધેય ઈ અનેક એક છે, many one. આમાં આન્સર ઘણી બધી વાર રિપીટ થાય. બરાબર. એટલે sec વિધેયમાં કેટલું યાદ રાખશો, એનો પ્રદેશ r - 2k + 1π/2 k belongs to z, સહપ્રદેશ r, વિસ્તાર r - વિવૃત અંતરાલ -1 થી 1, શૂન્યનો ગણ ખાલી ગણ, અને પ્રકાર અનેક એક, ડોમેન r - 2k + 1π/2 k belongs to z, કોડોમેન r, રેન્જ r - ઓપન ઇન્ટરવલ -1 to 1, શૂન્યનો ગણ એટલે set of zeros is equal to 5, and type many one. ક્લિયર? જોઈ લો. ચાલો મિત્રો, હજી એક આપણે વિધેય ભણી લઈએ, એક ફંક્શન ભણી લઈએ. નામ છે એનું કોસેક વિધેય. કોસેક વિધેય, કોસેક ફંક્શન. એનું આખું નામ છે ઈ કોસેકેન્ડ છે, કોસેકેન્ડ. પણ પછી આપણે એને ટૂંકમાં કોસેક કહીએ છીએ, શોર્ટ આપણે એને કોસેક કહીએ. હવે કોસેક વિધેય જો આપણે ભણવું હોય તો જો સમજતા જજો, આપણે સાઇન વિધેય ભણેલા છીએ, સાઇન ફંક્શન ભણ્યા છીએ. તો સાઇન ફ્રોમ r to r sin θ = y. y એટલે p of θ નો y યામ, y કોઓર્ડિનેટ ઓફ p of θ. હવે આપણે વિધેય શીખવું છે 1/sin. 1/sin, તો 1/sin હોય એટલે એનો પ્રદેશ તો r જ આવે, પણ એમાંથી એવા થીટા કાઢી નાખવાના કે જેને કારણે sin θ 0 થતું હોય. પ્રદેશ તો અહીંયા જે હોય એ જ આવે, પણ એમાંથી એવા થીટા કાઢવાના કે જેને કારણે sin θ 0 થતું હોય. અને 2r ફોર્મ્યુલા છે ઈ 1/sin of theta is equal to 1/sin theta. 1/sin of theta is equal to 1/sin theta. આ 1/sin જે વિધેય છે, જે ફંક્શન છે, એને આપણે નામ આપ્યું છે કોસેક. એટલે કોસેક ફ્રોમ r માઈનસ, હવે જરા વિચાર કરો કે sin θ નો આન્સર 0 ક્યારે આવે? કે જ્યારે θ = kπ હોય, શૂન્યનો ગણ, સેટ ઓફ ઝીરોઝ. તો r માંથી તમારે kπ માઈનસ કરી નાખવાનું, kπ k belongs to z, આ આપણે કાઢી નાખવાનું. અને 2r, આ 1/sin એટલે આપણે નામ આપ્યું કોસેક. તો કોસેક θ is equal to 1/sin θ. તો હવે મિત્રો યાદ રાખજો કે કોસેક વિધેય છે ને, એમાં તમે r ની કોઈ પણ વેલ્યુ લઈ શકો થીટા ની જગ્યાએ, kπ નહીં લેવાનું.
k પાઈ એટલે 0 પાઈ 2 પાઈ 3 પાઈ 4 પાઈ -2 પાઈ -3 પાઈ આ બધી વેલ્યુ ન લઈ શકાય. થોડી પ્રેક્ટિસ કરીએ આપણે. સપોઝ આપણે cosec પાઈ બાય 2 લઈએ તો cosec પાઈ બાય 2 એટલે ઈ થાય 1 upon sin પાઈ બાય 2 તો ઇઝ ઇક્વલ ટુ 1 upon ચાલો પાઈ બાય 2 ડિસ્ટન્સ ક્યાં આવે b ઉપર અને b નો y કોઓર્ડિનેટ y યામ 1 થાય એટલે આ 1 upon 1 એટલે આન્સર આવે 1. પછી સપોઝ આપણે cosec 3 પાઈ બાય 2 લઈએ તો ઈ થશે 1 upon sin 3 પાઈ બાય 2 તો ઇઝ ઇક્વલ ટુ 1 upon ચાલો 3 પાઈ બાય 2 ક્યાં આવે નીચે b ડેશ પોઈન્ટ ઉપર એના કોઓર્ડિનેટ થાય યામ થાય 0 -1 તો y કોઓર્ડિનેટ થયો -1 એટલે આન્સર આવશે -1. હવે મિત્રો હજી તમે સપોઝ cosec 5 પાઈ બાય 2 લ્યો તો આ થશે 1 upon sin 5 પાઈ બાય 2 5 પાઈ બાય 2 तो 5 पाई बाय 2 डिस्टेंस क्या आवे ऊपर पाई बाय 2 3 पाई बाय 2 5 पाई बाय 2 અને એના યામ થાય 0 1 એટલે એનો y કોઓર્ડિનેટ થયો 1 y યામ 1 એટલે આન્સર આવે 1. ચાલો તો હવે તમે cosec વિધેય સમજી ગયા છો. હવે આપણે વાત કરવી છે cosec વિધેયના વિસ્તારની. આપણે વિસ્તારની વાત કરવી છે તો આપણે વિસ્તાર શોધીએ આનો રેન્જ. cosec વિધેયનો વિસ્તાર શોધવો હોય તો મિત્રો જરા યાદ કરો sin વિધેયનો વિસ્તાર શું થાય સંવૃત અંતરાલ -1 થી 1. રેન્જ ઓફ sin is ક્લોઝ ઇન્ટરવલ -1 to 1. તો આપણે આવું તો બોલી શકીએ કે -1 less than or equal to sin theta less than or equal to 1. અને હવે આ જે સ્ટેટમેન્ટ છે એના હું બે કટકા કરી નાખું, બે પાર્ટ કરી નાખીએ આપણે. -1 less than or equal to sin theta અને sin theta less than or equal to 1 આપણે બે ભાગ કરી નાખ્યા. હવે આપણે શું કરીએ કે બે બાજુ રેસિપ્રોકલ કરીએ, વ્યસ્ત કરીએ. તમે વ્યસ્ત કરશો એટલે આમ થશે आ -1 નો વ્યસ્ત એટલે 1 upon -1 greater than or equal to 1 upon sin theta or 1 upon sin theta greater than or equal to 1 upon 1. તમને ખબર છે કે તમે વ્યસ્ત કરો એટલે આ નિશાની બદલાય, આ sin થી ચેન્જ થઈ જાય, લેસ ધેન હોય તો ગ્રેટર ધેન થઈ જાય. તો આ રિઝલ્ટ આમ આવ્યું કે -1 greater than or equal to cosec theta or cosec theta greater than or equal to 1. આની આ જ વસ્તુ આપણે લખવી છે પણ આપણે આમ લખીએ કે cosec theta less than or equal to -1 or cosec theta greater than or equal to 1. આને તમે સમજવાની ટ્રાય કરો તો આ નંબર લાઈન છે, સંખ્યા રેખા. અહીંયા સપોઝ -1 છે, અહીંયા 1 છે. આ સ્ટેટમેન્ટ એમ કહે છે કે cosec થીટા નો આન્સર -1 આવે અથવા એનાથી નાના નંબર આવે, લેસ ધેન ઓર ઇક્વલ ટુ -1. આ એમ કહે છે કે cosec થીટા નો આન્સર 1 આવે અથવા 1 થી મોટો નંબર આવે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1. એનો મતલબ એમ થયો કે cosec થીટા નો આન્સર -1 અને 1 ની વચ્ચે નો આવે. -1 આવે, 1 આવે, પણ એની વચ્ચેના નંબર નો આવે. તો આપણે આનો વિસ્તાર આમ લખી શકીએ કે વિસ્તાર બરાબર આ રાખો પણ એમાંથી -1 અને 1 ની વચ્ચેના નંબર નહીં. જો અહીંયા ઓપન ઇન્ટરવલ કરવાનું, વિવૃત અંતરાલ, એટલે આમાં -1 ને 1 નો ગણાય, નો ગણાય એટલે માઈનસ નો થાય અને માઈનસ નો થાય એટલે ગણાય. એટલે -1 અને 1 તો આન્સર આવે, વચ્ચેનો આન્સર નો આવે.
એટલે આ તમને વિસ્તાર મળી ગયો, રેન્જ મળી ગઈ. જો મિત્રો યાદ રાખજો, sin θ નો આન્સર -1 અને 1 ની વચ્ચે જ આવે, cosec θ નો આન્સર -1 અને 1 ની વચ્ચે ન જ આવે, એની બહાર જ આવે. એટલે cosec θ 5 આન્સર આવી શકે, 6 આવે, 500 આવે, 5 lakhs આવે, પણ 0.3 કે 0.2 કે એવા આન્સર નો આવે. ક્લિયર? તો આ એનો વિસ્તાર, રેન્જ યાદ રાખી લેજો. બરાબર? ચલો પછી આપણે વાત કરવી છે શૂન્યનો ગણ. શૂન્યનો ગણ, set of zeros. Set of zeros. શૂન્યનો ગણ. તો તમને મિત્રો ખબર છે કે cosec θ નો આન્સર 0 કોઈ દિવસ નો આવે, એટલે કે -1 ને 1 ની વચ્ચેનો આન્સર જ નો આવે, એટલે cosec θ નો આન્સર 0 જ નો આવે, અને 0 નો આવે એટલે એના શૂન્યનો ગણ છે ખાલી ગણ કહેવાય, નલ સેટ. તો આના શૂન્યનો ગણ છે ઈ નલ સેટ થાય, ખાલી ગણ. યાદ રાખજો. અને હવે આપણે વાત કરવી છે એના પ્રકારની. પ્રકાર, ટાઈપ. તો cosec વિધેય છે એમાં આન્સર રિપીટ તો થાય જ, અને રિપીટ થાય એટલે વિધેય થાય અનેક એક. અનેક એક એટલે કે many one. many one. તો ક્લિયર આખું? cosec θ માટે શું યાદ રાખશો તમે? cosec θ નો પ્રદેશ r - k pi k belongs to z, સહપ્રદેશ r. સૂત્ર cosec θ = 1/sin θ. વિસ્તાર r - વિવૃત અંતરાલ -1 થી 1. શૂન્યનો ગણ ખાલી ગણ, અને પ્રકાર અનેક એક. cosec ફંક્શન ડોમેઇન r - k pi k belongs to z, કોડોમેઇન r, range r - open interval -1 to 1, set of zeros is equal to null set, and type many one. Clear? જોઈએ. ચલો મિત્રો, હવે આપણે 6 વિધેય પૂરા કર્યા: cos, sin, tan, cot, sec અને cosec. હવે આ 6 વિધેયમાં તમારે દરેક વિધેયના પ્રદેશ, સહપ્રદેશ, સૂત્ર, શૂન્યનો ગણ, વિસ્તાર અને પ્રકાર આ તમારે યાદ રાખવાના હોય. બધા જ ફંક્શન જે છે એના ડોમેઇન, કોડોમેઇન, ફોર્મ્યુલા, રેન્જ, સેટ ઓફ ઝીરોઝ અને ટાઈપ આ તમારે યાદ રાખવાનું હોય. હવે મેં તમને લખાવી દીધું ઘણું બધું, તમે થિયરીની બુકમાં લખ્યું પણ હશે, પણ હવે તમે તમારી બુકની અંદર હું જે સમજાવું છું એવું એક ટેબલ દોરી નાખજો. યુ શુડ ડ્રો a table, this type of table. ચલો મિત્રો, હું તમને ટેબલ સમજાવું છું. અહીંયા છે વિધેય, ફંક્શન, અહીંયા છે પ્રદેશ, ડોમેઇન, સહપ્રદેશ, કોડોમેઇન, સૂત્ર, ફોર્મ્યુલા, શૂન્યનો ગણ, સેટ ઓફ ઝીરોઝ અને પ્રકાર, ટાઈપ. જેમ કે આપણે cos વિધેય ભણ્યા તો cos વિધેયનો પ્રદેશ ડોમેઇન r થાય, સહપ્રદેશ કોડોમેઇન r થાય, ફોર્મ્યુલા cos θ = x, એના શૂન્યનો ગણ સેટ ઓફ ઝીરોઝ 2k + 1 pi by 2 k belongs to z, અને એનો પ્રકાર અનેક એક. પ્રકાર તો બધાના અનેક એક જ છે, many one. પછી સેકન્ડ ફંક્શન, બીજું વિધેય sin, તો એમાં પ્રદેશ r, ડોમેઇન r, સહપ્રદેશ કોડોમેઇન r, ફોર્મ્યુલા sin θ = y, શૂન્યનો ગણ સેટ ઓફ ઝીરોઝ k pi k belongs to z, પ્રકાર ટાઈપ અનેક એક, many one. પછી ભણ્યા આપણે tan વિધેય. તો tan વિધેય છે tan ફંક્શન, એનો પ્રદેશ r - 2k + 1 pi by 2 k belongs to z, ડોમેઇન, એનો સહપ્રદેશ કોડોમેઇન r,
ફોર્મ્યુલા છે tan θ sin θ cos θ, એના શૂન્યોનો ગણ સેટ ઓફ ઝીરોઝ k pi k belongs to z, પ્રકાર તો મેની વન જ છે અનેક એક. પછી આપણે ભણ્યા કોટ વિધેય. તો કોટ વિધેયનો પ્રદેશ છે ઈ ડોમેઇન r - k pi k belongs to z, સહપ્રદેશ r કોડોમેઇન. ફોર્મ્યુલા cot θ cos θ sin θ, એના શૂન્યનો ગણ સેટ ઓફ ઝીરોઝ 2k + 1 pi by 2 k belongs to z અને અનેક એક મેની વન. પછી આપણે ભણ્યા સેક વિધેય. તો સેક નો પ્રદેશ થાય ડોમેઇન r - 2k + 1 pi by 2 k belongs to z, સહપ્રદેશ r કોડોમેઇન. ફોર્મ્યુલા sec θ 1 cos θ, એના શૂન્યોનો ગણ ખાલી ગણ સેટ ઓફ ઝીરોઝ અને પ્રકાર તો અનેક એક જ છે મેની વન. cosec ફંક્શન cosec વિધેય પ્રદેશ ડોમેઇન r - k pi k belongs to z, સહપ્રદેશ r કોડોમેઇન. ફોર્મ્યુલા cosec θ 1 sin θ, એના શૂન્યનો ગણ સેટ ઓફ ઝીરોઝ ખાલી ગણ 5 અને પ્રકાર છે અનેક એક મેની વન. તો આ આખું ટેબલ તમે બરાબર લખી લેજો અને બરાબર લર્ન કરી લેજો, તૈયાર કરી નાખજો. આની આપણે ખૂબ જરૂર પડવાની છે. ક્લિયર? જોઈ લો બરાબર. તો મિત્રો 6 વિધેય ભણી ગયા આપણે, બરાબર તૈયાર કરી નાખજો અને પછી પાછા આપણે આગળ વધશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ.